રાજકોટના અગ્નિકાંડ બાદ તંત્રની ગુનાહિત લાપરવાહી સામે આવ્યા પછી સત્તાધારી પાર્ટી ભાજપના નેતાઓ પણ ચિંતામાં પડી ગયા છે। એવામાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ આવવાના છે તેવી જાણકારી મળી રહી છે। અમિત શાહ રાજકોટ અગ્નિકાંડ મામલે અધિકારીઓ અને પદાધિકારીઓને પાઠ ભણાવશે એવી ચર્ચા પણ થઈ રહી છે। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। વિગતે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોર પછી રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે આવશે। ટૂંકું રોકાણ કર્યા બાદ તેઓ સોમનાથ જવા માટે રવાના થશે। દર વખતે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા બાદ અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવે છે। હીરાસર એરપોર્ટ ખાતે અમિત શાહ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સ્થાનિક નેતાઓના ક્લાસ લે તેવી પણ શક્યતા છે। વાત એવી પણ છે કે પડદા પાછળના ખેલાડીનું નામ જાણીને તેના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે। અમિત શાહની બેઠક પહેલા 4 અધિકારીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે। અગ્નિકાંડ મામલે અમિત શાહ અધિકારીઓ પાસેથી માહિતી મેળવે એવી શક્યતા પણ છે અને એટલે આજે બપોરના સમયે અધિકારીઓ અને પદાધિકારીઓ રાજકોટના હીરાસર એરપોર્ટ દોડી ગયા છે। આ વિશે વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।